મિનિટ હવે પાછું અને તમારું સ્પીકર મ્યુટ કરી દેજો એટલા માટે કે એ સાઉન્ડ એમાંથી રિટર્ન થઈને પાછો ન જાય એટલા માટે. પણ હવે મારે એક મિનિટ કમ્પ્યુટરમાંથી કઈ રીતે લેવાનું એ તમારે કમ્પ્યુટરમાં એ ફાઇલ છે ને પ્લે કરવાની ફાઇલ છે પણ હાઉ ડુ યુ ગો બેક ટુ ધ શેર ધેટ? ના કિરીટભાઈ એને શેર નથી કરવાની. આપણે આખા કમ્પ્યુટરનો સાઉન્ડ શેર કરી નાખ્યો છે એટલે તમે ગમે ત્યાં પ્લે કરશો. મારે મારી પાસે પૂછવાનું છે હાઉ ડુ આઈ વી ગો લાઈક હોલ્ડ ઓન હાઉ ડુ આઈ ફાઇન્ડ ધ ફાઇલ? હા એ તો તમે ફાઇલ પ્લેયરમાં જાઓ પેલામાં ગમે તેમાંથી તમે પ્લે કરી શકો. તમે ઝૂમમાં છો એ ભૂલી જાઓ, તમે ખાલી તમારું એ પ્લે જ કરો. ખ્યાલ આવી ગયો? તમારે હવે તમે ઝૂમમાં તો આપણે શેર કરી દીધો કોઈ પણ સાઉન્ડ એમ, એટલે હવે તમારે આઉટસાઇડ જ પ્લે કરવાનું છે એમ કે ઝૂમની બહાર એમ, પણ એ કમ્પ્યુટરમાંથી સાઉન્ડ આવવો જોઈએ એમ. કાલ કુશલે શીખવાડી દીધું પણ હવે I don't know how do I go back. મ્યુટમાં જાતો. કુશલ નથી ઘરે? અને એ તો તમે એના ખાલી ડબલ ક્લિક કરશો તોય પ્લે થશે, રાઈટ? as long as you know where the file. તમે iTunes માંથી પ્લે કરી શકશો, તમે કોઈ પણ પ્લેયરમાં પ્લે કરી શકશો. ફાઇલ ક્યાં છે એ તો ખબર છે પણ હાઉ ડુ આઈ ગો ધેટ ફાઇલ? માય ડોક્યુમેન્ટમાં મ્યુઝિકમાં પણ એમને મિનિમાઇઝ એ સ્ક્રીન જ નથી આવતી. એ સ્ક્રીન નથી આવતી એમ. કિરીટભાઈ ઝૂમ ને મિનિમાઇઝ કરો એસ્કેપ કરીને અને પછી જે પ્લે કરવું હોય એ કરો. વાદળ બટન છે વાદળ બસ. નહીતર કીબોર્ડમાં એસ્કેપ કી કરો ને, અશ્વિનભાઈ કીધું એમ, એ એસ્કેપ કી કરો એટલે ઓલો સ્ક્રીન તમને મિનિમાઇઝ કરવા દેશે અને પછી ઉપર જે પેલો માઇનસ ઓકે આવ્યું અને પછી પાછું ઝૂમ નું તમે પાછું એ કરી દેજો ચાલુ થઈ જાય એટલે.
राधा नाना रंगीला कान्हा हवे नहीं आऊं तारी पास रे मुन्ने सायबा सड़कू बांधा करे ओ वागड़ जाऊं सायबा सड़को बंधा करे ओ वागड़ जाऊं वागड़ जाऊं मारे भूज शेर जाऊं वागड़ जाऊं मारे भूज शेर जाऊं सायबा सड़कू बांधा करे ओ वागड़ जाऊं वागड़ जाऊं वागड़ जाता मुने का करियो वागे वागड़ जाता मुने का करियो वागी सायबा सड़कू बांधा करे ओ वागड़ जाऊं वागड़ जाऊं सायबा सड़कू बांधा करे ओ वागड़ जाऊं वागड़ जाऊं पीड़ी बिचारी इड़ली ना लगनी आले माय पंखी पारी उड़ानी नोतऱ्या सन्मान हालो ने कीड़ी बाई जानमा हालो हालो ने कीड़ी बाई जानमा मोरले बांधोरुड़ो मांडवो रे खजुरो फिर से कारे ईवा पुने रे गाया रोड़ा गीतड़ा ये पोपट फिर से पकवान हालो ने कीड़ी बाई जानमा हालो हालो ने कीड़ी बाई जानमा तने जाता जोई पण घटनी बाटे मारू मन मोही गयू ए तारा रूपाळा गोरा गोरा घाटे मारू मन मोही गयू मारू मन मोही गयू मारू मन मोही गयू ए तने जाता जोई पण घटनी बाटे मारू मन मोही गयू से रमती आँख न गमती पूनम नीरडियाली राते मारू मन मोही गयू मारू मन मोही गयू मारू मन मोही गयू तने जाता जोई पण घटनी वाटे मारू मन मोही गयू આજની ઘડી તે રળિયામણી આજની ઘડી તે રળિયામણી હેજી મારો હાલો આવ્યાની વધામણી જીરે વધામણી જીરે આજની ઘડી તે રળિયામણી તરિયા તોરણ તે બંધાવ્યા હે તરિયા તોરણ તે બંધાવ્યા હેજી મારા ભાલાજીને મોતીડે વધાવ્યા જીરે વધાવ્યા જીરે આજની ઘડી તે રળિયામણી हे अंगेरा में
લીલુડી લીમડી હેઠે બેની બાઈ કહી છે લીલુડી લીમડી હેઠે બેની બાઈ કહી છે કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે બેનડી ઝૂલે ભૈલો ઝુલાવે ડાળખી એ પંખડા પંખડા ઓરા એ પંખડા બેની મારી હિંચકે હિંચે ડાળ્યો તું ઝૂલા પંખડા ડાળીએ બેસો પોપટી પેટી જો કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે બેનડી ઝૂલે ભૈલો ઝુલાવે ડાળખી એ ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડમાં રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના ધ્રુજે ના ધરણી તો રમઝટ કહેવાય ના રમઝટ કહેવાય ના રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના ઢોલીડા 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 ઢોલ ધીમો ધીમો વગાડમાં સોળે શણગાર સભી એટલે બરાબર જામ્યું તો ઓકે ડન હા આ સાઉન્ડ નું એટલું એકદમ પરફેક્ટ હતું કે નો વર્ડ્સ રીટાબેન કિરીટભાઈ થેન્ક યુ સો મચ ઇટ વોઝ ઓસમ મૂળ સાઉન્ડ ને લીધે થોડી ઓછી મજા આવતી હતી પણ આજે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો આપણે ટેસ્ટ થઈ ગયો થોડીક શરૂઆતમાં મહેનત કરવી પડી શીખવા મળ્યું અને આવડી ગયું અને આજે બેનિફિટ થઈ ગયો ગુડ એક્સલન્ટ હવે અનમ્યુટ તો કરો એટલે સાંભળીએ કઈક અને અનમ્યુટ નથી થયા ને તમે બોલ્યા નહોતા કદાચ થયા હશો ઓકે પ્રોફેશનલ થઈ ગયા હો ભાઈ પ્રોફેશનલ મને એમ હતું કે થોડુંક દાંડિયારામાં બરાબર જામી ગઈ છે સાઉન્ડ નો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો 2 મિનિટ વધારે હાલે તો મજા આવશે હે રીટાબેન પ્રોફેશનલ કરી દીધા કિરીટભાઈ ને દીધા ને આમાં બધા ઘણાને શીખવા મળ્યું છે બધા થેન્ક યુ કે છે કે સારું અમારા હસબન્ડ કરવા માંડ્યા એમ હા તો હવે આજથી લાસ્ટ નેમ ચેન્જ કિરીટભાઈ ગરબાવાળા બધા મજા આવે છે ધેટ્સ ગુડ આરકે ગરબાવાળા રીટાબેન કિરીટભાઈ આરકે ગરબાવાળા ચાલો આપણે સેશન પછી હવે કન્ટિન્યુ કરીશું ડિસ્કશન સરસ. Thank you, કિરીટભાઈ. Wow, that was excellent. Good comments, Hiren. All right. Perfect. મને તો વચ્ચે આમ અવાજ નીકળી જતા હતા પણ હું મ્યુટ હતો એટલે સંભળાય નહીં ને બહુ એકાદ બે વખત સંભળાણું છે તમારો અવાજ સંભળાણો ભાઈ આવતો હતો તમને એક બે વખત જ અવાજ સાંભળે ઓકે સરસ જો અમારે નીચેથી ઉપર આવી ગયો અવાજ સાંભળીને હવે છૂટા ઓલરાઈટ લેટ્સ ડુ પાર્શ્વકોણાસન exercise કરો hello ભાઈ Okay, let's I need to unmute everybody first. yeah everyone बताइए Okay, yeah, I noticed that few more people were unmute. So, all right, one foot 90 degree, one towards front, bend it. Inhale. Let's bring one palm all the way to the floor and other hand we will bring towards ceiling. So both hands will be in line and look towards ceiling.
through the palm which is up. Okay. And again, the key part is that we need to lower this portion so it will go down. Look up towards the palm which is vertical and pointing to the ceiling. Okay, come back up. We'll do Virbhadrasana 2. Same pit position. Extend both hands, one front, one back, and hold the one leg which is 90-degree outward. Om Bhur Bhuvah Swaha Tatsaviturvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yo Nah Prachodayat. Om Bhur Bhuvah Swaha Tatsaviturvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yo Nah Prachodayat. Okay, switch to the other side. So when we go down, make sure our trunk is not leaning too much toward the bent leg. We can just bring it back towards vertical position. Om Bhur Bhuvah Swaha Tatsaviturvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yo Nah Prachodayat. Om Bhur Bhuvah Swaha Tatsaviturvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yo Nah Prachodayat. Okay, back. Okay, let's do a squat pose, squatting pose, Malasana. So heels and toes, both feet flat on the floor. You can even kick the knees outward and bring the pranam mudra. Okay, another pranam at the back of the body. Paschim Namaskar. So you can connect at the fingertips at the lower back. That you can do very easily. And then just slide them down, slide them up. And extend both the legs, keeping the knees straight. Turn towards one leg, bend forward, bring the head closer to the knee. And other side. And you can bend forward, exhale when you do that, when you bend. Inhale, come back up and bend backward. So good thing is કે આપણા યોગા ગ્રુપ ની અંદર બધા મલ્ટી ટેલેન્ટેડ લોકો છે. તમે કઈ પણ સબ્જેક્ટ લઈ લ્યો, હથોડાનું કામ હોય તો મને કહી દેવાનું, મારી પાસે ઘણાય રાખું છું. અને કઈ કીબોર્ડનું હોય, કઈ કમ્પ્યુટરનું હોય, anybody can chime in and suggest something. We can solve the technical issue, non-technical issue, anything. Plus singing, dance ને બધી ટાઈપના ટેલેન્ટ છે. હું આમાં જોતો હતો કે કોરિયોગ્રાફી એક આમ ચાલતી હોય, પણ આમાં ઘણા બધા ટેલેન્ટેડ લોકોની ટેલેન્ટ ઉભરાઈ આવતી હતી. હું જોતો હતો, બધા ધ્યાનમાં છે, પણ હવે આપણી પાસે જાજા
જાજા નવરાત્રીમાં 9 જ દિવસ હોય એટલે I think many people can take turn એવું લાગે છે. I see somebody were doing really good energetic garba. All right, so I just wanted to say that we have all different kind of people in our group that have different knowledge in different subject. Okay, let's get down and lay down on a stomach. Stretch toes outward towards back wall and extend both hands forward. And raise, inhale, raise chest, chin, head up, both hands up, and pull both legs up. Flying pose. And hold in a pose, only the pelvis, stomach area will remain on the floor. And fold both hands and rest the head on either left or right, either side. Or you can even put the forehead on the folded hand. But let the whole body relax. Okay, bring both the palms under the shoulder, both toes on the floor, both feet together. Inhale and raise the whole body up. You can even walk a step or two a little bit forward. Just make inverted V. Downward dog pose. Exhale and try to bring head closer to the knee. Both knees straight, elbows straight. Then inhale and raise the right leg up, all the way up, but still keep the elbows and knees straight. Slowly bring the right leg back next to the left. Then inhale and raise the left leg up, all the way up, toes straight out. Okay, bring the left leg back. Now fold both legs at the knees and slowly go down. Don't bring the knees to the floor. Just keep them couple of inches above the floor. So toes on the floor, palms rested on the floor, knees hanging just couple of inches above the floor, and look straight at the level of eyes. Now bring the knees back to the floor, stretch toes out, and let's do cat and cow pose, Mardharyasan. Look up when inhale and try to even also push the lower back up as well. So it will make arch, downward arch, make the spine downward arch. Inhale, exhale, head go down. Try to make spine upward arch. Do about 4 to 5 times. Inhale, look up. Exhale, look down. So it's a spine exercise. We're just turning it upside down and the reverse. Now fold the one leg forward, bring the knee in a straight line, and the other leg will be remain straight at the back. Bring both palms side of the knee, which is at front.
The other leg toes will stretch out and knees straight for the other leg. Look up. Slowly bend down. Bring both hands straight forward over the head. Join them as a Namaskar Mudra. Inhale and bring both hands up in Pranam Mudra. It's a pigeon pose. Kapotasana. Slowly bring the hands back and take few breath, normal breath. Then fold the trailing leg and fold the hand and just use the other hand up, bring it back and interlock the fingers or connect the palms and look straight up at the level of the body, line of the body. So the variation of the Kapotasana, and slowly release the leg, hands, and switch to the other side. First, make sure the trailing leg is straight, toes pushed out, and the other leg is folded, knees up front. Put both palms side of the knee and look up and feel the stretch in the lumbar area, lower back. And bend it down, rest on the knees. Bring both hands forward. In Pranam Mudra, inhale. Bring them together up, pointing towards the ceiling. And feel even more stretch on the lower back. And bring it down to the floor, rest few seconds. Then do extension of the Kapotasana. Fold the hand and leg and bring the other hand over the head. Connect the fingers and look at the line of the body. Slowly release. Back to lying down pose on a stomach. Let's do Purna Shalabhasana. Make a fist, put both fists under the thigh, chest, chin, shoulder blade flat on the ground. With the support of the fist, just raise both the legs up together. Slowly bring it back and turn around, lay down on the back and rest few seconds in Shavasana and feel the relaxation which we just had past few poses. Both hands separated away from the body, palms facing up, fingers semi-closed, close eyes, both legs separated about 2 to 3 feet, toes pointing outward. Fold. Okay, bring both legs together, fold one leg, interlock the fingers using the palms
grabbing the lower leg, bring the knee to the chin, Pavan Muktasan. Exhale when you bring the knee towards the body. Okay, and switch to the other leg. In couple of minutes, we're going to start Yoga Nidra. Just a heads up. And I wish you all stayed through the Yoga Nidra and the cooling down pranayama. Actually, the whole process is important. It's not just the portion, because I noticed some connection get dropped. It's not the same amount of connection after the Yoga Nidra. Many people get dropped, but try to stay until the closing prayer, and then you can immediately drop. Let's do Sampurna Navkasan. Bring both legs together. Raise both legs 60 degrees over the ground and chest, chin, head up. Raise both hands and try to bring the toes edge closer to the fingers. And keep the knees and elbows straight. Sampurna Navkasan. And very slowly get back to the floor and take few normal breath in Shavasana. During Shavasana, you should not hold any muscle, any body part, just let it go on the gravity. And that's why it is relaxed fully. Next, we'll raise both legs up 90 degrees, Uttan Padasana, and there is no restriction. Anybody can do this pose, Uttan Padasana. This is not considered as inversion. You can use palms facing down, close to the body to support the body. Keep both legs up, which fixes the solar plexus. Then the navel chakra, it will fix and energize. And start lowering both legs down, not all of a sudden, just inch by inch, very slowly. And the tricky part is last few inches. Make sure it doesn't drop. Okay, few normal breath in Shavasana. As explained earlier, just let it relax completely. Even though it's 10 seconds or 15 seconds, but let it relax fully. And each time in Shavasana, close the eyes and feel the relaxation. Let's do leg rotation. Again, you can use palm, place them side of the body to support the body. I mean, I said leg rotation, but I meant pedaling, bicycling. Okay, let's do bicycling. Pretend that we had a big bike with the huge pedals. Ten pedals forward, 10 pedals backward. And if you didn't count, don't worry. You can approximate. And then relax. Yeah. Relax in Shavasana. Fully lay down posture. And meantime, I will set up the Yoga Nidra audio. You guys do
Matsyasana. Matsyasana is keeping both palms under the thighs, keeping both legs straight, toes pointing towards the wall in front. Raise head, chest, the whole upper body up, and drop just top of the head back to the floor. So that way the whole thoracic area, throat area will be stretched, and you can even look back. And meantime, I'm just setting up the audio for the Yoga Nidra. Okay, you can lay down in Shavasana, turn the lights down if you need to. Or cover yourself, starting in like 5 seconds. बॉडी को बिल्कुल सीधा रखना है, शरीर बिल्कुल सीधा रहे। दोनों पैरों के बीच बिल्कुल नॉर्मल डिस्टेंस रखें, 1 फुट या 1.5 फीट का अंतर। दोनों हाथ दोनों साइड में रखें और हथेलियां खुली हुई ऊपर की ओर, और बड़े आराम से लेटें। शरीर की सारी जो बेकार की हिलचाल हो अगर, तो उसे समाप्त कर दें और शरीर को परफेक्टली सेट कर लें। अब एक गहरी सांस लें और उसे छोड़ते हुए धीरे से अपनी आंखें बंद करें। अपना ध्यान सांस के चलने पर रखें। बिल्कुल स्वाभाविक रूप से सांस चलेगी। आपका ध्यान सांस के चलने पर है। जब आप सांस ले रहे हैं और जब सांस बाहर निकल रही है, उस वक्त पेट, चेस्ट और कंधों में जो मूवमेंट्स हो रहे हैं उनका अनुभव करें। बाहर निकलने वाली हर सांस के साथ आपका शरीर धीरे धीरे शिथिल और शांत होता जा रहा है। अब मैं जिस अंग का, जिस हिस्से का नाम कहूंगा, आप अपना ध्यान वहां पर ले जाएं। मैं जिस अंग का नाम कहूंगा, आप अपना ध्यान वहां पर ले जाएं। दाएं पैर का तलवा, दाएं पैर का पंजा, उंगलियां, अंगूठा, दाएं पैर की पिंडली, घुटना और घुटने से लेकर कमर तक आपका ध्यान पूरे दाएं पैर पर रखें। अब जब आप एक गहरी सांस लेकर छोड़ेंगे तो अपने दाएं पैर में भरपूर आराम पाएंगे। दाएं पैर में जो आराम महसूस हो रहा है उसका अनुभव करें। पूरे पैर में आराम है, मानो पूरा पैर नींद में हो,
अब अपना ध्यान बाएं पैर के तलवे पर ले जाएं। बाएं पैर का तलवा, पंजा, उंगलियां, अंगूठा, बाएं पैर की पिंडली, घुटना और घुटने से लेकर कमर तक पूरा बायां पैर इस वक्त आपके ध्यान में है। आप अपने पूरे बाएं पैर का अनुभव कर रहे हैं। अब जब आप एक गहरी सांस लेकर छोड़ेंगे तो पाएंगे कि पूरे बाएं पैर में आराम है। पूरे पैर में आराम, गहरा आराम, और पूरा पैर नींद में हो। अब अपना ध्यान एक साथ दोनों पैरों पे ले जाएं। दोनों पैरों का एक साथ अनुभव। दोनों पैर गहरे आराम में हैं, अनुभव करें। दोनों पैर निद्रा का मानो अनुभव कर रहे हों। अब मैं जिस हिस्से का नाम लूंगा आप अपना ध्यान वहां पर ले जाएंगे। कमर, हिप्स, पेट, सीना, पीठ, हर जगह पे ध्यान ले जाएं। कमर, हिप्स, पेट, सीना, पीठ। और अब एक गहरी सांस लेकर जब आप छोड़ेंगे तो पाएंगे कि ये हर जगह पे गहरा आराम है, गहरा आराम। अब अपना ध्यान अपने दाएं हाथ पर ले जाएं। कंधे से लेकर उंगलियों तक पूरा दायां हाथ। जाने कि दाएं हाथ में क्या हो रहा है, अनुभव करें। और एक गहरी सांस लेकर के जैसे ही छोड़ेंगे आप तो पूरे हाथ में आराम पाएंगे, अनुभव करें। दाएं हाथ में गहरा आराम है, मानो पूरा हाथ नींद में हो। अब अपना ध्यान बाएं हाथ की ओर ले जाएं और बाएं हाथ का अनुभव करें। कंधे से लेकर उंगलियों तक पूरा बायां हाथ। जाने कि वहां पर क्या हो रहा है। और अब जब आप एक गहरी सांस लेकर छोड़ेंगे तो पाएंगे कि पूरा बायां हाथ गहरे आराम में है, निद्रा में है। अब एक साथ दोनों हाथों का अनुभव करें। दोनों हाथ एक साथ एक गहरी सांस लेकर के छोड़े और दोनों हाथों में आराम पाएं, गहरा आराम। अब जिस अंग का मैं नाम कहूंगा आप अपना ध्यान वहां पर ले जाएंगे। गर्दन, जबड़े, गाल, होठ, नाक, आंखें, कान, कपाल, सिर का ऊपरी हिस्सा। जाने के वहां पर क्या हो रहा है। गर्दन, जबड़े, गाल, होठ, नाक, आंखें, कान, कपाल, सिर का ऊपरी हिस्सा। एक गहरी सांस लेकर के छोड़ेंगे, ये सब गहरे आराम में चला जाएगा,
अनुभव करें। फिर से एक गहरी सांस लें और उसको छोड़ते हुए पूरे शरीर का एक साथ अनुभव करें। पूरा शरीर गहरे आराम में है, गहरी नींद। पूरा शरीर गहरी नींद की अवस्था में है, मगर आप जागरूक है इस वक्त। यू आर कॉन्शियस, आप अलर्ट हैं और इस शरीर की, पूरे शरीर के कण कण की गहरी नींद के साक्षी बने हुए हैं। अनुभव करें। पूरे शरीर में, कण कण में जो गहरे आराम का अनुभव हो रहा है, उस अनुभव में रहें। अब मैं 1 से 5 की गिनती करूंगा। जब 5 कहूंगा, आप धीरे से आंखें खोलेंगे, स्वस्थ होंगे, फ्रेश और तरोताज़ा होंगे। अब मैं 1 से 5 की गिनती करूंगा। जब मैं 5 कहूंगा, आप धीरे से आंखें खोलेंगे, स्वस्थ होंगे, फ्रेश तरोताज़ा होंगे। 1, 2, 3, 5 की गिनती पर आप आंखें खोलेंगे, फ्रेश होंगे, स्वस्थ होंगे। 4, 5, धीरे से आंखें खोलें, धीरे से अपनी आंखें खोलें। नमस्कार। Let's bring our hands over the body, rub the palms, generate heat, place them over eyes. Slowly open and close eyes behind the palm. And spread the fingers all over the face. Slowly open the eyes, turn towards the right side and stay there at least for 8 to 10 seconds. And using the palms, left hand and then right hand, bring the body up back to sitting posture. It's 9:28 already. So let's complete the post Yoga Nidra process. So we're gonna keep hands in Vishnu Mudra. We'll do cooling down pranayama. We'll do Chandra Nadi pranayama. Breathe in and breathe out from left. Breathe in from left, breathe out from left. You can keep hands in Vishnu Mudra again. Use thumb tip to block the right nostril. Chandra Nadi pranayama.
Okay, breathe out from left, release. Next we'll do Brahmari Pranayama. We'll keep hands in Sanmukhi Mudra. We'll use the thumb tip to block the ear canal and use the first finger on the forehead, middle finger loosely block the eyes, and ring finger put on nostrils and little finger somewhere on the lips or face. We're gonna deeply breathe in and like do Makara with closed mouth. We're gonna chant 3 times. Next, we'll do Anulom Vilom Pranayama, Nadi Shuddhi Pranayama, or we can call it alternate breathing pattern. We'll start from left. Inhale from left, exhale from right. Inhale from right, exhale from left. Left to right, right to left. And we're going to chant Gayatri Mantra. And if you don't know Gayatri Mantra, you can just continue pranayama without mantra. Otherwise, you can do Om Bhur Bhuvah Swaha when breathing from left. Bhargo Devasya Dhimahi Dhiyo Yona Prachodaya. Like 4 parts. We'll do inhale, exhale, and again inhale, exhale from right to left. And we'll do last round. We'll chant 3 Mahamrityunjay mantra, followed by meditation, and then Omkar and closing prayer. Let's keep the eyes closed through the end. You can keep palms on top of each other in lap. Closed eyes, let's chant the mantra. Om Trayambakam Yajamahe Sugandhim Pushtivardhanam Urvarukmev Bandhanan Mrutyor Mukshiyamamrutat. Om Trayambakam Yajamahe Sugandhim Pushtivardhanam Urvarukmev Bandhanan Mrutyor Mukshiyamamrutat. Om Trayambakam Yajamahe Sugandhim Pushtivardhanam
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृता। Just chant the closing prayer with closed eyes. Keep the hands in Pranamudra in front of chest. Sarve bhavantu sukhinah. Sarve santu niramaya. Sarve bhadrani pashyantu. Ma kachchid dukha bhag bhavet. Om Shanti Shanti Shanti. Rub the palms against each other. Generate heat. Place the palms over the eyes. Feel warm. Massage eyelids gently. Place fingers crossed over the forehead. Slide hands down over the face and very slowly open the eyes. Jai Shri Krishna, everybody. Have a wonderful rest of the weekend, rest of the day. So we went probably 7 minutes over, but we had a good Garba with some solution on sound. So I'm happy. Finally. And welcome back, Krishna. Thank you. Jai Shri Krishna. Thank you, Bakul bhai. Bakul bhai. જય શ્રી કૃષ્ણ everybody. Jai Shri Krishna. Thank you, Bakul bhai. Thank you, Ashwin. રીટાબેન જય શ્રી કૃષ્ણ. તમે સાસુ થઈ ગયા છો પણ સાસુ જેવા લાગતા નથી હો. Thank you, Bakulbhai, Ritaben, Kiritbhai. જય શ્રી કૃષ્ણ કિરીટભાઈ બંને બધા કિરીટભાઈ. વિજયભાઈ ખાલી just out of curiosity સાસુ દેવા દેખાવા એટલે આમ બીજું કઈ ફેરફાર થઈ જાય? થોડું ચેન્જ તો આવે ને પણ આમાં કઈ લાગતું નથી. થેન્ક યુ બકુલભાઈ કિરીટભાઈ. આપણે દર વખતે એવું થાય છે કે run out of time doing more yoga or something, I don't know. પણ આપણે બીજી થોડી ઘણી આપણે પંચવાયુ અને અલગ અલગ જે બીજી અમુક વાતો કરવાની હોય ને એ દર વખતે રહી જાય. એટલે કે because we are family. એ બી સાચું પણ પછી વધારે પડતો ઓવર ટાઈમ જાય એનું સારું નહીં. Yeah. કુશલે કાલ શીખવાડ્યું હતું કેવી રીતે પણ આપણું માઇન્ડ એટલું એક્સપર્ટાઇઝ ન હોય ને એટલે નો યાદ. હા, ક્યાંકથી એકો આવે છે એટલે ડબલ સપ્લાય. હવે ક્યાંથી આવતો હોય નથી ખબર. ઓકે, હવે કદાચ નહીં આવે. પરફેક્ટ. આનંદ, તમે કોમ્પ્યુટર નું કીધું બરાબર છે. આપણે બધી હળી કરવા જોઈએ ને, કોમ્પ્યુટર હોય તો હાલે ને. આપણે એક વસ્તુ શીખવાડી હોય કુશલ આ કરો એ ભૂલી ગયા હોય પાછો. કૃષ્ણને પૂછ્યું કે ફોન નું શું હતું, તો કૃષ્ણ કે આમ તો કાંઈ નહોતું. સાંજે મજાનો ચાર્જ કર્યો
થોડોક અપસ્ટેર લઈ ગયો, ત્યાં થોડોક ચાર્જ કર્યો, મજાનો દાંત કાઢતો હતો, મજાનું પણ બધું. તમે મને ખરખરો પૂછ્યો તો મારે તમને કેમ મરી ગયો ઈ કેવું પડે ને. આમ એટલે એને ચાલુ જ એમ કર્યું કે આમ તો કાંઈ નહોતું સાંજે, બોલો. કાંઈ નહીં, પણ એ બાને જો કેમેરો સારો આવી ગયો ને, બીજું આઈડિયા સારો હતો. મને લાગ્યું આ આઈડિયા જ હતો, આ નવો ફોન બદલાવાનો. ક્યારેક ક્યારેક ઉપવાસ કરવો પડે ને, પછી મટીરિયલ ને આધીન ન થઈ જવાય ને. પણ આઈ વિશ કે આઈ કુડ ડુ વન ડે આ ટાઈપનો ઉપવાસ વન્સ અ મંથ. એક જ દિવસ, આજુ ને એક જ દિવસ એક મહિના માટે, એ દર મહિને. કેવો ઉપવાસ? ફોન વગરનો. ફોન આપણે ભૂલી જવાનું કે આપણી પાસે ફોન છે એમ. આ કૃષ્ણએ એક મહિનાનો ઉપવાસ કર્યો એમ. બકુલભાઈ, આપણે અધિક માસ હતો ને, આ અધિક માસમાં લોકડાઉન હતું. ગયા અધિક માસમાં હું વ્રજમાં ગયો હતો ને, તો પહેલે કથામાં પહેલા જ પ્રવચનમાં મારા શ્રીએ કીધું કે તમને ગમતું હોય એ મૂકી દો. મેં કીધું ગમે તો મારી વાઈફ છે, હવે એને તો મુકાય. સેકન્ડ વસ્તુ છે એ મારો ફોન છે. તો મહિના માટે મેં શું કર્યું, હું ત્યાં મહિનો ત્યાં રહ્યો હતો, તો મેસેજ મૂકી દો ફોનમાં, ઇફ ઇટ્સ ઇમરજન્સી કોલ 911, ઇફ ઇટ્સ અર્જન્ટ કોલ માય વાઇફ, આઈ એમ ઓન વેકેશન ફોર. અને પછી મહિના માટે ફોન મેં મૂકી દીધો હતો. બરાબર બરાબર. That was I mean best time of my life. બરાબર બરાબર. આઈ થિંક એકાદ બે દિવસ તકલીફ થાય. હા, ના એટલે ઓફિસમાં કોઈને જરૂર હોય તો ઓફિસમાં ફોન કરીને મેસેજ આપી શકે, પણ બાકી. અને બીજો ટાઈમ આપણે અલાસ્કાની ટ્રીપમાં ગયા હતા અમે, લગભગ કેટલા 15 વર્ષ થઈ ગયા. તો ત્યારે આપણે ક્રુઝમાં સેલફોન નહોતા ચાલતા એ ટાઈમે. બરાબર. હા, તો ત્યારે અઠવાડિયા સુધી 10 દિવસ સુધી વિધાઉટ ફોન હતો. એ તો વિજયભાઈ છેલ્લા 15-20 વર્ષથી હવે બધું તમે ક્રુઝમાં જાઓ તો ફોન યુઝ કરો. બાકી પહેલાની ક્રુઝોમાં તો બધું એવું જ હતું ને કે તમે ફોન ને મૂકી દેવાનો, તમે દુનિયાથી દૂર દરિયામાં તમે એટલે એક જાતનું એડિક્શન ખોળામાં. હા, ખરાબ છે. યા થેન્ક યુ. સરસ સરસ. આજે બધાને વોઇસમાં, આજે બધાને ગરબાના મ્યુઝિકમાં કેવો ચેન્જ લાગ્યો? વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, કારણ કે ઓ પરફેક્ટ. આ કોઈ ના કરે, આજે આપણે કર્યા. પેલા એક ખાલી કમ્પ્લેન હતી, પેલા દાંડિયા થોડા વધારે રાખવાની જરૂર છે. ઈ કમ્પ્લેન મેં ઓલરેડી કરી. કિરીટભાઈ જેવા નીચે બેવા જતા હતા ને, તાઈ જ મને બીક લાગી. મેં કીધું અનમ્યુટ કરીને કહી દઉં ભાઈ ચાલુ રહેવા દો થોડીક વાર, તો ખરેખર મજા આવે. આપણે એવું હોત ને તો પોઝે કાપી નાખે, પણ ને એટલે સાઉન્ડ સારો, કારણ કે મેઇન વસ્તુ સાઉન્ડ ઉપર જ છે. એટલે સાઉન્ડ બહુ મસ્ત હતો આજે. બહુ સરસ. આપણે છે ને